સોરિયાસિસને મટાડવા માટે શું કરવું જોઈએ? શું આયુર્વેદમાં એની કોઈ દવા છે? મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જ સમજશું કે સોરિયાસિસની આયુર્વેદની સારવાર કઈ રીતે થાય છે, અને વિડીયોના અંતમાં હું તમને બતાવીશ સોરિયાસિસ માટે ઘરમેળે કરી શકાય એવા 3 સૌથી બેસ્ટ ઉપાય કે જે આ રોગને મૂળથી મટાડવા માટે ઉપયોગી છે અને સાથે સાથે આ રોગ ફરીથી ઉથલો ન મારે એના માટે પણ ખૂબ ઉપયોગી છે. મિત્રો, કિશોરભાઈ જ્યારે મારી પાસે બતાવવા આવ્યા ને ત્યારે એમના શરીરમાં ચામડી હતી જ નહીં. માત્ર સૂકી પોપડીઓ અને ફોતરીઓ ખરતી હતી. શરીરનો એક પણ ભાગ બાકી ન હતો કે જ્યાં ફોતરી ન થઈ ગઈ હોય. ચામડી એટલી હદે સૂકી હતી ને તણાતી હતી કે એમાંથી લોહી નીકળતું હતું. મગરમચ્છ જેવી જાડી ચામડી થઈ ગઈ હતી. ઉઠતા, બેસતા, સૂતા, કાંઈ પણ કામ કરતા શરીરમાંથી એટલી બધી ફોતરીઓ ખરતી કે એમને ખૂબ શરમ આવતી અને લગભગ અડધો કિલો જેટલી ફોતરી પથારી ઉપરથી નીકળતી. આ પેશન્ટની વ્યથા તો આ પેશન્ટ જ સમજી શકતા હતા. સાવ સમાજથી અલગ થઈ ગયા. કોઈ દવા અસર ન કરે અને એલોપેથીમાં હેવી સ્ટીરોઇડ્સ આપવામાં આવે તો પણ અસર આવે તો સાવ ટેમ્પરરી આવે અને બીજા નુકસાન થવા લાગ્યા. એમને ડાયાબિટીસ બોર્ડરલાઇન ઉપર આવવા લાગ્યું, એનું વજન ખૂબ વધી ગયું અને શરીરમાં ખૂબ આળસ અને ભારેપણું થઈ ગયું. કામ થઈ જ ન શકે. જ્યારે મારી પાસે આવ્યા ત્યારે સાવ નિરાશ થઈ ગયા હતા. આપણે બીજા જ દિવસથી એમનું પંચકર્મ પ્લાન કર્યું. 14 દિવસનું સળંગ પંચકર્મ કર્યું અને ઉભયતો ભાગ શોધન કરી રક્તમોક્ષણ કરાવ્યું. 3 મહિના રેગ્યુલર દવા કરી. આજે કિશોરભાઈનો સોરિયાસિસનો રોગ મટી ગયો. એને 8 વર્ષ થવા આવ્યા. હજી પણ આ કિશોરભાઈ આહિર મને મળતા રહે છે અને જૂના દિવસો યાદ કરતા રહે છે અને કહે છે, સાહેબ, જો આયુર્વેદ ન હોત ને તો ખરેખર હું જીવી શક્યો ન હોત. મેં કોઈ પગલું ભરી લીધું હોત કે આયુર્વેદે જ મને બચાવ્યો. મિત્રો, આ માત્ર વાત નથી. આ જ કિશોરભાઈનો વિડીયો રિવ્યૂ આપણા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર છે, જે તમે જરૂર જોઈ શકો છો. મિત્રો, આ સોરિયાસિસ મટાડવો આટલો બધો મુશ્કેલ કેમ છે? મોડર્ન મેડિકલ સાયન્સનું માનીએ તો આ રોગ થવાનું મુખ્ય કારણ છે ઓટો ઇમ્યુનિટી. હવે આ વાતને સરળ શબ્દોમાં સમજીએ. જેમ આપણા દેશ ઉપર બહારથી કોઈ દેશ હુમલો કરે તો એનો સામનો આપણે આરામથી કરી શકીએ છીએ. આપણો દેશની સેના એનો પ્રતિકાર આરામથી કરી શકે છે. પણ આપણા દેશના લોકો જ અંદરોઅંદર ઝઘડો કરે તો, દંગા ફસાદ થાય તો પરિસ્થિતિ ખૂબ જ બગડી જાય છે. લોકોને ન તો મારી શકાય છે કે ન તો સહી શકાય છે. બસ આ જ પરિસ્થિતિ આપણા શરીરમાં થાય છે. જ્યારે શરીરના જ રોગ પ્રતિકાર કરનારા કોષો શરીરના અમુક ભાગને દુશ્મન માની લે છે અને એના ઉપર એટેક એટલે કે હુમલો કરી દે છે. જેને કારણે શરીરના રોગ પ્રતિકાર કરનારા કોષો શરીરના એ ભાગને નુકસાન પહોંચાડે છે અને ડેમેજ કરે છે, અને જેને ઓટો ઇમ્યુનિટી કહેવામાં આવે છે. અને આ કારણે થતા રોગોને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવે છે. મોટે ભાગે દરેક પ્રકારના ઓટો ઇમ્યુન ડિઝીઝમાં એલોપેથી સાયન્સમાં ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ આપવામાં આવે છે કે જે દવાઓ આપણી રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ દવાઓથી ટેમ્પરરી સોરિયાસિસના રોગમાં રાહત થતી જોવા મળે છે. કિશોરભાઈમાં પણ આવું જ થયું. દવાથી રાહત તો થાય પણ બીજા અનેક પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય છે, જેમ કે ડાયાબિટીસ આવવું, વજન વધવા વગેરે વગેરે. અને આ દવાઓ ક્યાંક ને ક્યાંક આપણા લીવર અને કિડનીને પણ નુકસાન કરે છે. એટલે જ ડૉક્ટરોને વારંવાર લીવર અને કિડનીનો રિપોર્ટ કરાવવાની જરૂર પડે છે જ્યારે તમે લાંબા સમયથી સોરિયાસિસની દવા લેતા હો છો ત્યારે. જો આપણે આવા ગંભીર દવાઓની આડઅસરથી બચવું હોય અને આવા રોગને જડમૂળથી ઠીક કરવો હોય તો ક્યાંક ને ક્યાંક આપણે આયુર્વેદ તરફ દ્રષ્ટિ રાખવી પડશે. મિત્રો, હવે આપણે જોશું કે સોરિયાસિસના પેશન્ટમાં આ ઓટોઇમ્યુનિટી શું કરે છે. તો મિત્રો, સામાન્ય રીતે આપણી ચામડીના કોષો 28થી 40 દિવસમાં નવા બને છે અને જૂની ચામડી દૂર થઈ જાય છે. આ પ્રક્રિયાને સ્કિન ટર્નઓવર ટાઈમ કહેવામાં આવે છે. સોરિયાસિસમાં જે આપણા રોગ પ્રતિકાર કરનારા તત્વો હોય છે એ ચામડી ઉપર એટેક કરે છે. જે ચામડી નવી બદલાવા માટે 28થી 40 દિવસનો ટાઈમ લાગે છે એ ચામડી 3થી 4 દિવસમાં જ ઘરડી થઈ જાય છે અને નીકળવા લાગે છે ફટાફટ. જેને કારણે સોરિયાસિસમાં ખંજવાળ આવે છે, ચામડી સૂકી થઈ જાય છે અને ફોતરી ખરવા લાગે છે. કેટલાક પેશન્ટમાં તો એટલી હદે ફોતરી ખરે છે કે જ્યાં હોય ત્યાં સૂવે, ઉઠે, બેસે, સતત ફોતરી ખર્યા જ રાખે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ચામડીને નુકસાન કરે છે. તો મિત્રો, મોડર્ન મેડિકલ સાયન્સ અમુક કારણો આઈડેન્ટિફાઈ કરી શક્યું છે, જેમ કે વધુ પડતું વ્યસન અને ટેન્શન. જે લોકોને તંબાકુ કે આલ્કોહોલનું વ્યસન હોય
એ લોકોનું આ સ્કિન ટર્નઓવર ટાઈમ ખૂબ ઝડપથી વધી જાય છે અને ટેન્શનમાં પણ આ જ પ્રક્રિયા બને છે. એટલે સૌથી મુખ્ય 2 કારણો છે ટેન્શન અને વ્યસન. સાથે સાથે કેટલાક લોકોને વંશ પરંપરાગત એટલે કે જેનેટિક રીતે પણ આ રોગ થવાની શક્યતા હોય છે. મિત્રો, હવે આયુર્વેદની વાત જોઈએ તો આયુર્વેદમાં મહર્ષિઓએ આ રોગનું ખૂબ જ સૂક્ષ્મ વર્ણન કરેલું છે અને એના કારણોને ઊંડાણથી તપાસ્યા છે. તો ખરેખર જ્યારે ઊંડાણથી તપાસ કરવામાં આવે તો આ રોગ થવાનું મુખ્ય એક જ કારણ છે, એ છે રક્તદુષ્ટિ એટલે કે લોહીનો બગાડ. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ અનિયમિત આહાર કરે છે, આહારમાં ધ્યાન નથી રાખતું, ડાયટ લાઇફસ્ટાઈલને ફોલો નથી કરતા અને સાથે સાથે જો સ્ટ્રેસ હોય છે તો ધીરે ધીરે એ વ્યક્તિનો લોહીનો બગાડ થાય છે અને આ લોહીનો બગાડ અનેક રોગો કરે છે, જેમાંથી એક રોગ છે સોરિયાસિસ. શિયાળો આવે એટલે અમારી ઓપીડીમાં સોરિયાસિસના પેશન્ટની સંખ્યા ખૂબ જ વધી જાય છે. અમે આ રોગની સારવાર 3 રીતે કરીએ છીએ. વ્યક્તિનું લોહી શા માટે બગડ્યું છે એના કારણો જાણવામાં આવે છે. ત્યાર પછી એ કારણોને અનુરૂપ લોહીને શુદ્ધ કરનારી દવાઓ આપવામાં આવે છે, જેમાં ખદીર ક્વાથ છે, મંજિષ્ઠાદી ક્વાથ છે, આરોગ્યવર્ધિની ટેબ્લેટ છે, ગંધક રસાયણ છે, આરોગ્ય કષાય છે, આ બધા દવાઓ આપવામાં આવે છે. સોરિયાસિસમાં સૌથી રામબાણ ઉપાય છે અમારું પંચકર્મ. પંચકર્મ સારવાર એટલે કાપકૂપ કર્યા વગર લોહીને શુદ્ધ કરવાની સારવાર. મહર્ષિ સુશ્રુતે સ્પષ્ટ કહ્યું છે કે કુષ્ઠના રોગ એટલે કે કોઈપણ પ્રકારના ચામડીના રોગમાં પંચકર્મ સારવારથી જ લાભ થાય છે અને વારંવાર પંચકર્મ કરવાની જરૂર પડે છે. મોટે ભાગે અમે દર્દીને વર્ષમાં 2 વખત પંચકર્મ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. આ પંચકર્મ સારવારમાં બસ્તી ચિકિત્સા કરવામાં આવે છે, ઉભયતોભાગ શોધન કરાવવામાં આવે છે, રક્તમોક્ષણ કરાવવામાં આવે છે. આ સારવારથી લોહીની શુદ્ધિ થઈ ગયા પછી રાસાયણ ઔષધોનું સેવન કરવામાં આવે છે, જે શરીરને ચામડીને પોષણ આપે છે અને ઇમ્યુનિટીને મોડ્યુલેટ કરે છે, એટલે કે ઇમ્યુનિટી મોડ્યુલેટર તરીકે પણ કામ કરે છે. આયુર્વેદમાં આના માટે ઘણા બધા સારા રસાયણો પણ આપેલા છે, જેમ કે ગળો, ગોખરું, આમળા, ત્રિફળા, આ બધાનું પ્રકૃતિ અનુસાર સેવન કરવામાં આવે છે, જેથી આ રોગ એકવાર મટ્યા પછી ફરીથી ન થાય. મિત્રો, હવે હું તમને જણાવીશ સોરિયાસિસ માટેના 3 ઘરેલું ઉપચાર કે જે તમે ઘરે કરી શકો છો અને આ રોગમાં ખૂબ જ સારો લાભ મેળવી શકો છો. એમાંથી સૌથી પહેલો ઉપાય છે અમૃતા એટલે કે ગળોનો. મિત્રો, લીમડાના ઝાડ ઉપર એક સરસ મજાની વેલ ચડે છે, જેને અમૃતા એટલે કે ગળોની વેલ કહેવામાં આવે છે. આ વેલના લઈ આવો, એનો 1 હથેળી જેટલો ટુકડો કાપો, નાના નાના વેઢા જેટલા ટુકડા કરી 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે એને ખૂબ સરસ રીતે ઉકાળી અડધો ગ્લાસ વધે એટલે ગાળી એનો છૂંદી અને પછી એનો રસ પીવો. આ રીતે બનાવેલો ગળોનો ઉકાળો રોજ સવારે પીવાથી લોહીની ખૂબ સરસ રીતે શુદ્ધિ થાય છે અને ગળો જે છે નેચરલી ઇમ્યુનો મોડ્યુલેટર છે, એટલે ઇમ્યુન સિસ્ટમને મોડ્યુલેટ કરીને એને ચામડીને ડેમેજ કરતાં અટકાવે છે. આ પ્રયોગ લાંબા ગાળા સુધી કરવાનો રહે છે. બીજો ઉપાય છે ચૈત્ર માસમાં લીમડાનો પ્રયોગ. મિત્રો, ચૈત્ર માસમાં લીમડાના કૂણા મોરનો પ્રયોગ કરવાથી આ રોગમાં ખૂબ જ સારો ફાયદો થાય છે, પણ ખાસ યાદ રાખો આ પ્રયોગ કરતી વખતે જો તમે નમક અને ખટાશ સદંતર બંધ કરશો તો ખૂબ જ સારો ફાયદો થશે. ત્રીજો પ્રયોગ છે ખોરાકનો પ્રયોગ. મિત્રો, જ્યારે પણ તમને અનુકૂળ સમય મળે, ખાસ કરીને દર મહિને 15 દિવસ અથવા તો દર 2-3 મહિને 15 દિવસ માટે નમક અને ખટાશ સદંતર બંધ રાખો. આ પ્રયોગ કરવાથી સોરિયાસિસમાં ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે. મિત્રો, અમારો આ વિડીયો સોરિયાસિસના પેશન્ટ સુધી જરૂર મોકલો, જેથી એમને એમના રોગ માટેની સાચી દિશા મળી શકે અને જીવવાનું નવું કારણ મળી શકે. સોરિયાસિસની સારવારની વધુ માહિતી જાણવા માટે તમે અમારા આ નંબર ઉપર કોલ કે વોટ્સએપ કરી શકો છો. ધન્યવાદ. નમસ્તે.